ધીમે 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 એક પછી એક સુંદર દિવસો પસાર થઈ રહ્યા છે. એક દિવસ દશરથ રાજાને વિચાર આવે છે કે હવે શ્રી રામને અયોધ્યાની ગાદી સોંપી દેવી જોઈએ. આ વિચાર સાથે દશરથ રાજા પોતાના ગુરુ વશિષ્ઠજીની પાસે પહોંચીને તેમને આ વાત કરે છે. દશરથ રાજાનો વિચાર સાંભળીને વશિષ્ઠ મુનિ પણ અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરે છે. અને રીતે ભગવાન શ્રી રામના રાજ્યાભિષેકનો દિવસ નક્કી કરવામાં આવે છે. રાજ્યાભિષેકના આગલા દિવસે રાત્રે જ દશરથ રાજાની એક રાણી કૈકેયી, એની દાસી મંથરા કૈકેયીને ચડાવે છે. રાજા દશરથ પાસે જે બે વચન માંગવાના બાકી છે તે યાદ દેવડાવે છે. અને કૈકેયી રાજા દશરથ પાસે બે વરદાન માંગે છે. એક વરદાનમાં પોતાના પુત્ર ભરતને ગાદી અને બીજા વરદાનમાં શ્રી રામને 14 વર્ષના વનવાસની માગણી કરે છે. જેવા વચનની માગણી કરે છે, દશરથ રાજા અત્યંત ચિંતિત થયા છે. આંખમાંથી અશ્રુ ધારા વહી રહી છે. એ કૈકેયીને કહે છે કે હે કૈકેયી, તું તે જે માગે તે આપો, પણ રામને વનવાસની માગણી ન કર. પણ કૈકેયી ટસતી મસ્ત થતી નથી. દશરથ રાજા ત્યાં જ મૂર્છા પામી ગયા છે, પડી ગયા છે. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર બચન ન જાય. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર બચન ન જાય. શ્રી રામને જ્યારે આ સમાચાર મળે છે ત્યારે પિતાના વચન પાલનને સાર્થક કરવા માટે રાજગાદીનો ત્યાગ કરીને વનમાં જવાનું નક્કી કરે છે. માતા સીતાજી અને લક્ષ્મણજી પણ શ્રી રામની સાથે વનમાં જવાની ઈચ્છા દર્શાવે છે અને વડીલોના આશીર્વાદ લઈને વનમાં જવાની મંજૂરી પણ મેળવી લે છે. શ્રી રામ જય રામ જય જય રામ. બધા બે હાથે તાળીઓના તાલે ધૂનમાં જોડાઈએ. રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. પ્રથમ દ્રષ્ટિએ આપણને મંથરા કે માતા કૈકેયી શ્રી રામના વનવાસ માટે દોષી લાગે, પરંતુ આપણી અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના અનુસંધાનમાં જો જોઈએ તો જગતમાં સર્વ કાર્યોનો કરતા હરતા પ્રેરક નિયંતા તો ભગવાન છે. અને એ અનુસંધાનમાં જોઈએ તો મંથરા અને કૈકેયીને પ્રેરણા કરવા વાળા પણ સ્વયં ભગવાન છે. કારણ કે ભગવાન શ્રી રામ તો અનંત જીવોના કલ્યાણ કરવા માટે, અનેક સ્થળોને તીર્થત્વ બક્ષવા માટે, છેક અયોધ્યાથી લંકા સુધી અનેક ભક્તોના, અનેક ઋષિઓના, અનેક મુનિઓના શ્રાપમાં રાક્ષસીને પામેલા અનેક મનુષ્યોના કલ્યાણ કરવા માટે, અને સૌથી વિશેષ આપણા માટે આદર્શ ભક્ત એવા હનુમાનજી મહારાજ ની ભેટ આપવા માટે પૃથ્વી પર જન્મ ધરીને આવ્યા હતા. જો શ્રી રામ અયોધ્યા છોડીને ન જાય તો એમનું યુગ કાર્ય, એમનું જન્મ ધરવાનો સંકલ્પનું કાર્ય જ અધૂરું રહી જાય. માટે ભગવાન શ્રી રામને અયોધ્યા છોડીને વનમાં જવું જરૂરી હતું.